ખેડૂત મિત્રો, આજે તારીખ 9/4/2026ના રોજ 11 વાગ્યે અને 22 મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.55 જેટલો ઘટીને 71.12 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। 11 વાગ્યે અને 30 મિનિટની આસપાસ આપણો NCDEX ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ 2026નો વાયદો 20 રૂપિયા જેટલો ઘટીને 3527 અને મે 2026નો વાયદો 21 રૂપિયા જેટલો ઘટીને 3546 અને કપાસનો એપ્રિલ 2026નો વાયદો 8 રૂપિયા જેટલો વધીને 1690ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, કપાસિયાના 20 કિલોના ભાવ 850થી 900 સુધી ચાલી રહ્યા છે। કપાસિયા વોશમાં ઘટાડાનો મોટો કડાકો ગઈકાલે જોવા મળ્યો હતો। કપાસિયા વોશ સીધું 40 રૂપિયા જેટલું ઘટીને 1440ની આસપાસ ચાલી રહ્યું છે। કપાસિયા ખોળની 60 કિલોની ભરતીવાળી ગુણીનો ભાવ બ્રાન્ડમાં 2400થી 2500ની આસપાસ ચાલી રહ્યો છે। આપણી શંકર રૂની ઘાસડીનો ખાંડીનો ભાવ ખેડૂત મિત્રો ગઈકાલે 100 રૂપિયા જેટલો ઘટીને 59500થી 59900ની આસપાસ ચાલી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં કપાસની 55000થી 65000 મણ સુધીની આવક છે તે થઈ રહી છે। કપાસની આવકમાં થોડો ઘણો વધારો છે તે સારી એવી રિકવરી ભાવમાં આવી હોવાથી અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોની વેચવાલી વધી હોવાથી કપાસની આવક સીધી જ 55થી 65000 મણ સુધી ગુજરાતમાં રોજની અત્યારે થઈ રહી છે તેવી માહિતી આપણને જાણવા મળી રહી છે। હવે ખેડૂત મિત્રો, વિદેશી બજારમાં કેવા ભાવ આપણી ભારતીય જે ખાંડી છે 356 કિલોની ખાંડીમાં ભારતીય રૂપિયામાં કયા દેશની રૂની ઘાસડીનો ખાંડીનો ભાવ કેવો ચાલી રહ્યો છે તેની માહિતી આપણે મેળવી લઈએ। 6/4/2026ના રોજ આપણી શંકર રૂની ઘાસડીનો ભાવ 59800 હતો। તે 7/4/2026ના રોજ તેમાં ઘટાડો કે વધારો નહોતો અને 59800ની આસપાસ ભાવ ટકેલો હતો। ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 6 તારીખે ભાવ 52256 હતો। તેમાં 341 રૂપિયા ઘટીને 7 તારીખે 51915 થઈ ગયો। જુલાઈ વાયદા પ્રમાણે 53838 હતો। તેમાં 299 રૂપિયા જેટલો ઘટીને 7 તારીખે 53539 થઈ ગયો। ચીનના મે વાયદા પ્રમાણે 6 તારીખે 73255 હતો। તેમાં 348 રૂપિયા જેટલો વધીને 7 તારીખે 73603 થઈ ગયો। બ્રાઝિલના રૂના ભાવ ખેડૂત મિત્રો 6 તારીખે 55457 હતા। તેમાં 84 રૂપિયા જેટલો વધીને 7 તારીખે 55541 રૂપિયાની આસપાસ થઈ ગયા। ટૂંકમાં અત્યારે ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારી બજાર છે તે ચાલી રહી છે। ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ 1500થી 1600, 1700, 1800, અમુક વિસ્તારોમાં 1800થી ઉપરની સપાટીએ પણ ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવતા હતા કે અમારે ત્યાં 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચાલી રહ્યા છે। તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો। ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ આપણને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ અમે કરશું। ખેડૂત મિત્રો, અત્યારે વૈશ્વિક અસ્થિરતા ચાલતી હોવાથી કપાસ બજાર વધશે કે ઘટશે તે બાબતે કોઈના અનુમાનો છે તે સાચા નથી પડતા। તમારે અમને ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરભાઈ તમે રીતસર ખુલ્લીને વાત કરો। ખેડૂત મિત્રો, ખુલ્લીને વાત ન થઈ શકે કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે વૈશ્વિક અસ્થિરતા મોટા પાયે આકાર લઈ રહી છે અને આની અસર હકારાત્મક કે નકારાત્મક બંને તરફ પોઝિટિવ અને નેગેટિવ અસરો છે તે ઊભી થઈ શકે અને બજારમાં મોટી ઉથલપાથલ અને અફરાતફરી જ્યારે જૂની સિઝન પૂરી થતી હોય અને નવી સિઝનના વાવેતરના આંકડાઓ મુકાતા હોય ત્યારે બજાર છે તે નવા મોડ ઉપર આવી જતી હોય છે। એટલે કંઈ પણ કહેવું અત્યારે ઘણું બધું જોખમ ભરેલું છે। હા, એક વસ્તુ સ્પષ્ટ છે કે આંતરરાષ્ટ્રીય પરિબળો છે તે ગમે ત્યારે મોટી ઉથલપાથલ છે તે બજારમાં સર્જતા હોય છે। એટલે તમારે તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને જ ધ્યાનમાં રાખીને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય લેવો જોઈએ। કારણ કે અત્યારે અમેરિકામાં એવી આગાહી થઈ જાય અચાનક કે ટેક્સાસમાં જોરદાર વરસાદની આગાહી, તો ન્યૂયોર્ક કોટન વાયદો છે તે કહેવાય ને કે ફુગ્ગાની જેમ ફૂટી જાય અને તેજીનો પરપોટો છે તે ફૂટી જાય અને મંદી તરફી આકાર લઈ જાય।
જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ રહે તો ઘણો બધો વધી પણ જાય. ટૂંકમાં અત્યારે જો અને તો જેવી પરિસ્થિતિ આવીને ઊભી છે એટલે કંઈ પણ કહેવું ઘણું બધું મુશ્કેલી ભર્યું અને જોખમ ભર્યું છે. જે ખેડૂત મિત્રોને સાહસ કરીને કપાસ રાખવો છે તે ખેડૂત મિત્રો કપાસ બજારનો આપણો સ્થાનિક અભ્યાસ કરીને અને વૈશ્વિક અભ્યાસ કરીને જ ખેડૂત મિત્રો તમારે જોખમ લેવું જોઈએ. કારણ કે અત્યારે આજે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અમુક સમયગાળા દરમિયાન યુદ્ધ વિરામ છે, સીઝ ફાયર થયું છે તેવી ખબરો છે તે આપણને જાણવા મળી રહી છે. પરંતુ આ બધું ગમે ત્યારે તૂટી પણ શકે છે અને સીઝ ફાયર થઈ ગયું હોય તો કદાચ યુદ્ધ વિરામ છે તે જે સમયગાળો આપ્યો છે ત્યાં સુધી રહે તો બજારમાં મોટી અફરાતફરી થઈ જાય. કારણ કે ગમે ત્યાંથી માલ આવી જાય, ગમે ત્યાંથી માલ વયો જાય. એટલે અત્યારે કંઈ પણ કહેવું ઘણું બધું વિકટ ભર્યું છે, મુશ્કેલ ભર્યું છે અને ખેડૂત મિત્રો બજારનો તાગ કોઈ પણ ન લઈ શકે. કપાસિયા વોશ ગડગડાટ ખેડૂત મિત્રો તમે જોયું કે ગઈકાલે કપાસિયા વોશ સીધું જ 40 રૂપિયા ઘટી ગયું. કપાસિયા ખોળના વાયદા પણ 20-21 રૂપિયા અત્યારે ઘટીને ચાલી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો આપણે વાયદા બજારમાં હર હંમેશ ખેડૂત મિત્રોને કહેતા આવતા હતા કે વાયદા બજારમાં માત્ર કાગળ ઉપરના, પેપર ઉપરના સોદા વધારે હોય છે, જેને માત્ર નફા સાથે જ લેવા દેવા હોય છે. બાકી હાજર માલનો ઘણો બધો વહીવટ છે તે વાયદા બજારમાં ઓછો થતો હોય છે. એટલે વાયદા બજારમાં ક્યારેક એવું થાય કે થોડો ઘણો એવા નેગેટિવ સમાચાર આવી જાય અને અફરાતફરી ભર્યો માહોલ થઈ જાય તો વેચવાલી વધી જાય તો વાયદો છે તે ઘણો બધો ઘટી જાય અને હાજર બજારને પણ ઘણું બધું નીચું લઈ જાય. અને એવા સમાચાર આવી જાય કે ઘણી વખત વાયદો ઊંચો વયો જાય અને હાજર બજારને પણ ઊંચકી જાય. અત્યારે તમે જોઈ રહ્યા છો કે વૈશ્વિક લેવલનો આપણો જે કપાસનો ન્યૂયોર્ક કોટન વાયદો 70 સેન્ટ 71 સેન્ટની ઉપર અત્યારે ચાલી રહ્યો છે. એટલે સમગ્ર વિશ્વમાં રૂ બજારમાં, કપાસ બજારમાં સારામાં સારી રિકવરી આવી ગઈ. ખેડૂત મિત્રો 64, 65, 66 સેન્ટની આસપાસ હતો ત્યારે માંડ 1600 કે 1650 જેવો ભાવ બોલાતો હતો. અને જેવો ન્યૂયોર્ક કોટન વાયદો 70-71 સેન્ટની આસપાસ ગયો એટલે બજાર છે તે સીધી જ 100-150 કે 200 રૂપિયા વધી ગઈ અને 1800-1850 સુધી પણ ઘણા બધા વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ ગયા. એટલે અત્યારે વૈશ્વિક અસ્થિરતા ચાલતી હોવાથી ખેડૂત મિત્રો બજાર કઈ દિશામાં જશે તેનું ગણિત કોઈને ખબર નથી. એટલા માટે જ જોખમ કરીને, આર્થિક જોખમ સહન કરવાની શક્તિને જ ધ્યાનમાં રાખીને તમારે તમારા ખુદના ભરોસે જ વિચાર કરીને સ્થાનિક અને વૈશ્વિક કપાસ બજારનો સતત અભ્યાસ કરીને તમારે શું કરવું, કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને આધારે નહીં પરંતુ તમારે કેટલી નુકસાની ભોગવવાની જે ક્ષમતા છે તેને ધ્યાનમાં રાખીને જ તમારે લેવો જોઈએ. ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા અત્યારે કેવા ભાવ ચાલી રહ્યા છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.